પોરબંદર સોમનાથ હાઈવે ઉપર આવેલા જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી। ઓડદર ગામ નજીક જુરીના જંગલમાં સવારના ભાગે આગની જ્વાળા ફાટી નીકળી। જંગલ વિસ્તારમાં લાગેલી આગ ગણતરીની કલાકોમાં બિરલા ફેક્ટરીની કોલોની સુધી પહોંચી ગઈ। ઘટનાની જાણ થતાં પોરબંદર મહાનગરપાલિકા અને ખાનગી કંપનીની ફાયર ફાઇટરની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પાણીનો મારો ચલાવ્યો। આ તરફ મહીસાગર જિલ્લાના ડુંગર વિસ્તારમાં ફાટી નીકળી આગ। લુણાવાડા તાલુકાના વરધરી ગામ નજીક આવેલા જંગલ વિસ્તારના ડુંગર પર ધુમાડાના ગોટે ગોટા મળ્યા જોવા વન વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક ખાનગી કારખાનામાં લાગી આગ। કચરાના રિસાયકલિંગ માટેના કારખાનામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ કર્યું ધારણ। ફાયર વિભાગની 7 ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા। ભારે પવન ફૂંકાતો હોવાથી આગ પર કાબુ મેળવવામાં હાલાકી પડી। મહેસાણા જિલ્લામાં વેચાતા ખાતરમાં ભેળસેળ। 2 વર્ષમાં 37 સેમ્પલ તપાસમાં નિષ્ફળ। મહેસાણા ખેતીવાડી વિભાગે 2 વર્ષમાં દરોડા પાડી ખાતરના 1262 સેમ્પલ લીધા, જે પૈકી 1225 સેમ્પલ તપાસમાં પાસ થયા, જ્યારે 37 સેમ્પલ તપાસમાં ફેલ થયા। યુરિયા અને ડીએપી ખાતરમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે। ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને અપીલ કરી કે ખાતર ખરીદતી વખતે પાકું બિલ જરૂરથી લો।